અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયામાં આગામી દિવસોમાં માછીમારી ન કરવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। માછલીઓના પ્રજનન અને સંવર્ધનનો સમય હોવાથી આ દિવસો દરમિયાન માછીમારી ન કરવા માટે પ્રતિબંધ છે। ભારત સરકારના કૃષિ, પશુપાલન, ડેરી અને મત્સ્ય ઉદ્યોગ મંત્રાલય તથા ગુજરાત સરકારના મંત્રાલય દ્વારા સાગર ખેડૂઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। દરિયાઈ વિસ્તારમાં માછલીઓના પ્રજનન અને સંવર્ધનને ધ્યાનમાં રાખી આ વર્ષે પણ ચોક્કસ સમયગાળા માટે માછીમારી પ્રતિબંધ અમલમાં મુકાયો છે। 61 અને 76 દિવસનો પ્રતિબંધ જાહેરનામાની વિગતો મુજબ ભારતીય વિશિષ્ટ આર્થિક ઝોન હેઠળ પશ્ચિમ દરિયાકાંઠા વિસ્તારમાં તારીખ 1 જૂન 2026 થી 31 જુલાઈ 2026 સુધી બંને દિવસો સહિત કુલ 61 દિવસ માછીમારી બંધ રહેશે। જ્યારે ગુજરાત મત્સ્ય ઉદ્યોગ નિયમ અને સરકારના નોટિફિકેશન અનુસાર પ્રાદેશિક જળ વિસ્તારમાં 1 જૂનથી 15 ઓગસ્ટ સુધી 76 દિવસ સુધી માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે। જો કે નાના અને પરંપરાગત માછીમારોની આજીવિકાને ધ્યાને રાખી નોન મોટરાઇઝ ક્રાફ્ટ, લાકડાની બિન યાંત્રિક હોડીઓ, સઢવાળી હોડીઓ તથા પગડિયા માછીમારોને આ પ્રતિબંધીમાંથી મુક્તિ આપવામાં આવી છે। અમારી ગવર્મેન્ટને છે અમારું એક 76 દિવસનો જે પરિપત્ર ગવર્મેન્ટે બહાર પાડ્યો છે એનો અમે કડક અમલ કરશું। બીજા નંબરની અંદર અમારી ગવર્મેન્ટને એટલી વિનંતી છે કે ગુજરાત ગવર્મેન્ટ, મહારાષ્ટ્ર ગવર્મેન્ટ અને કેન્દ્ર શાસિત પ્રદેશ એ ત્રણેયનો જે બેન્ડ પીરિયડ છે એક સરખો રાખે। કારણ કે ગુજરાત એકલું જ આપણે બેન્ડ રાખશું 76 દિવસ, મહારાષ્ટ્રમાં જે 61 દિવસ છે, તો કેન્દ્ર લેવલે ત્રણેય રાજ્યની મિટિંગ થાય અને ત્રણેય જે કેન્દ્ર શાસિત પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતનો બેન્ડ સિસ્ટમ અમે તો એવું કહીએ છીએ કે 75ને બદલે 100 દિવસ કરો। કારણ કે મચ્છીનો જથ્થો દાડે દિવસે ઘટતો જાય છે ને અમારા ખર્ચા પણ નથી નીકળતા। એટલે ગવર્મેન્ટને અમારી ખાસ વિનંતી છે ગુજરાત, મહારાષ્ટ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે 3 રાજ્યની બેઠક કરી અને બેન્ડ પીરિયડ વધારો અને ત્રણેય રાજ્યના બેન્ડ પીરિયડ એક સાથે રાખો એવી અમારી ગુજરાત ગવર્મેન્ટને વિનંતી છે। ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી।